નારાયણ યસ્ય મૂર્તો લીના ભવંતિ તાદ્રશ મહારાજાધિરાજ અનાદિ કૃષ્ણ નારાયણ. નમો કરોડો રૂપધારી અનાદિ શ્રી કૃષ્ણને અનંત શક્તિ વ્યતિરેકી દર્શને. નમો જડે ચેતને વ્યાપીને પ્રિય કલ્યાણ મૂર્તિ જન સેવીને નમો નમઃ. કલ્યાણ મૂર્તિ જન સેવીને નમો નમઃ. ઓમ અનાદિ કૃષ્ણ નારાયણાય નમો નમઃ. ઓમ શ્રી શ્વેતાયન વ્યાસ હરિને નમો નમઃ. ઓમ શ્રી લક્ષ્મી નારાયણ સંહિતા ભગવાનને નમો નમઃ. ઓમ શ્રી હરિ શરણાગતિ સંત મુક્ત મંડળને નમો નમઃ. શ્રી લક્ષ્મી નારાયણ સંહિતા અનાદિ પ્રગટ ભગવાનની દિવ્ય લીલાઓ આપણે સાંભળતા હતા. તે પણ અવતારની કથા આપણે આઠમને દિવસે સાંભળી કે પૃથ્વી ઉપર અનાદિ કૃષ્ણ ભગવાને 53 અવતાર થયા. બ્રહ્માજીને દર વર્ષે વરદાન આપ્યું એ પ્રમાણે દર વર્ષે અવતાર લેતા આવ્યા. બ્રહ્માજીનું વર્ષ એટલે આપણે 8 અબજ 64 કરોડ વર્ષ થાય એ બ્રહ્માજીનું 1 વર્ષ થાય. એટલે ભગવાન જુનાગઢમાં કુકાઓના 50 ભક્તો બેઠા હતા. બસો બાંધીને ગયા હતા બધા કે એટલે બોલ્યા કે કુકાવા વાળાને મેં કહી દઈશ, ઓળખવા હોય તો ઓળખી લઈ જાઓ, અંધારામાં રહેતા નહીં નકર રહી જશે. લાખો મળશે આ મૂર્તિ નહીં મળે એમ પ્રગટ ભગવાન પોતે બોલ્યા. લાખો મળશે, લાખો, આ મૂર્તિ નહીં મળે. આવો શબ્દ શું કામ બોલ્યા ભગવાન? કે બ્રહ્માનું 1 વર્ષ થાય એટલે ભગવાન 1 અવતાર લે. અનાદિ નારાયણ પોતે સૃષ્ટિપતિ ભગવાન ત્યાં સુધી વચ્ચે દેવી દેવતાઓને મોકલે, ઈશ્વરોને મોકલે. કેટલાય અવતારો વચ્ચે થઈ ગયા હોય, હજારો અવતાર થઈ ગયા હોય ત્યારે પછી ભગવાન એકવાર આવે. હવે એ એકવાર આવ્યા ને આપણા ભાગમાં આવ્યા. સમજવાનું વાત એ છે, એકવાર ભગવાન અત્યારે આવ્યા છે. સૃષ્ટિ પૂર્વે કેટલા હજારો વર્ષ પહેલા આવ્યા હતા અને અત્યારે આવી મળ્યા આપણે. એટલે ભગવાન અનાદિ કૃષ્ણ પોતે બોલ્યા કે લાખો મળશે, આ નહીં મળે. કેવડી કૃપા! છેલ્લે છેલ્લે બધા ભક્તોને મારા જેમ સેમ વાત કરતા, જેમ છે એમ. ચીનો વાળા ચરણ પગલા નીચે પાયસરા. ભગવાનની 2 પગ વારા પડતા 1 ઉપર મૂક્યો અને બધાને પૂછ્યું, જુઓ આમાં છે, આમાં છે. આ મારા ચરણ પગલા ની મૂર્તિ છે, એમાં ચિહ્નો છે, એ તમારા પગમાં છે. પોતે ઉભા રહ્યા, ચરણ પગલા ઉપર ઉભા રહ્યા અને માળા ફેરવા માંડ્યા. શું બોલ્યા? કે સૃષ્ટિના કરતા હરતા
અનાદિ શ્રી કૃષ્ણ નારાયણ તમારી સામે ઉભા છે. ઘણા ભક્તો હતા, બધા નવા ભક્તો હતા, બધાને નિશ્ચય કરે એ પગલા કોઈ પગ મૂકી શકે? ભગવાન પણ દેખાયું, છલકતું મૂક્યું ભગવાને. ભગવાન પણ છલકતું મૂક્યું કે આંધળો આત્મા હોય ઓળખી જાય કે ભગવાન છે, પરમાત્મા છે. માળા તો કરતા કરતા બોલ્યા, શું બોલ્યા? કે ભગવાન ઓળખાઈ જાય ને પછી ભક્તિ કરી લેવી, થાય એટલી સેવા કરી લેવી, ભગવાનનો રાજીપો લઈ લેવો. ભગવાન ઓળખાય પછી રાજીપો લઈ લેવો. ન ઓળખાણા હોય ત્યારે આપણે ગમે એમ જીવન જીવતા હોય, ઓળખાઈ ગયા પછી આપણે મહારાજ રાજી કેમ થાય, આ મુખ્ય વાત. અને પોતે સ્વયં અનાદિ કૃષ્ણ ભગવાન પોતે બોલી રહ્યા છે, વાદ વિવાદ ન કરવો. લખુ ભગત, વાદ વિવાદ ન કરવો. કેમ કે જેને ભગવાનની પૂર્ણ ઓળખાણ ન હોય તેને થોડોક વાંધો હોય, એટલે બે આના ચાર આના, બરાબર. અને હાવ ન હોય ને શું આ બધાય એમ ભગવાન મળી જતા. કચ્છમાં શું કે ખબર છે? કચ્છમાંથી હાલી હાલી દ્વારકા જાત્રાએ જાય, હાલી હાલી. એ કે હાલી હાલી દ્વારકા એની જાત્રાએ આપણે જાય ને તો એ ભગવાન હમણાં નથી આવતા, કોઈ મળતા નથી. અને આ બધે લ્યો કે ભગવું પહેરી કે અમને ભગવાન મળ્યા, ભગવાન મળ્યા. બોલો કેવા ઘરે કે ભગવાન છે? વાત એની સાચી છે, પણ આપણા પૂર્વના પુણ્ય, મા બાપની સેવા, દેવ સેવા, ગુરુ સેવા, મંદિરની સેવા, ગાયોની સેવા, વૃદ્ધ માવતરની સેવા, આ સેવા કરી હોય તો ભગવાનની કૃપા થાય. એને પાત્ર આત્મા કહેવાય, સત્પાત્ર આત્મા કહેવાય. એટલે ભગવાન કહે છે કોઈની નિંદા ન કરવી, કોઈ દેવની, કોઈ દેવીની, કોઈ ભક્તોની કોઈ નિંદા ન કરવી, કોઈ ધર્મની કોઈથી નિંદા ન કરવી. શું કામ? તો બધી એની જ લીલા તો છે, અનાદિ કૃષ્ણ નારાયણની બધી લીલાઓ છે. હાથ જોડો, તો કૃપા મળે. હાથ જોડો તો કૃપા મળે. એવા અનાદિ કૃષ્ણ ભગવાન બ્રહ્માજીના 18 વર્ષે પ્રત્યક્ષ પુરુષોત્તમ નારાયણ અનાદિ શ્રી કૃષ્ણ નારાયણ એવો હું વૈરાટ બ્રહ્માજીના દરેક વર્ષે પ્રગટ થાવ છું. વૈરાજ બ્રહ્માજીના દરેક દિવસના અવતારો, અંશ કલા, અંશ અવતાર, કલા અવતાર, આવેશ અવતાર, વિભૂતિઓનો તો કોઈ પાર નથી. હવે પછી આ લક્ષ્મીનારાયણ સંહિતાની કથાના વક્તા શ્વેત કૃષ્ણ નારાયણ, શ્વેત કૃષ્ણાયન મુનિ થશે. બોલો શ્વેત કૃષ્ણાયન મુનિ મહારાજની જય. આખા ભારતમાં કથા થઈ છે, આખા ભારત. દેવતાએ અવતાર લીશે, ભગવાને અવતાર લીશે. ચારે બાજુ આ લક્ષ્મીનારાયણ સંહિતા ગ્રંથ એની કથા ચારે દિશાઓમાં થઈ છે, આખા ભારતમાં. એક સમય કેવો હોય છે વિચાર કરો. ત્યારે ભગવાન અનાદિ કૃષ્ણ પોતે લખે છે, આખા ભારતમાં હિન્દુના દીકરાઓ બધા એમ બોલશે, ઓમ અનાદિ શ્રી કૃષ્ણ નારાયણ. આપણા ભગવાન એક જ છે, 1000 નામ ભેગા કરીને એક નામ આપ્યું, ઓમ અનાદિ શ્રી કૃષ્ણ નારાયણ. બધું એમ આવી ગયું, કઈ બાકી નહોતું. આ તો પોતે વાત સમજાવી. અસલમાં ઓમ એટલે જ અનાદિ કૃષ્ણ નારાયણ છે. ઓ ઉ અને મ. ઓ એટલે અનાદિ કૃષ્ણ નારાયણ. ગ બોલો, ખ બોલો, ગમે એ શબ્દ બોલો, અંદર અ આવ્યો.
ભગવાન કે અમે સર્વ વ્યાપક છે. શબ્દ બ્રહ્મ મૂર્તિ છે. મ એટલે ભગવાનનું પરમ ધામ, બ્રહ્મ સૃષ્ટિ જેને કહેવાય. બ્રહ્મલોક, ત્યાં ગોલોક છે, વૈકુંઠ છે, સાકેત ધામ છે, ક્ષીર સમુદ્ર છે, અવ્યાકૃત ધામ છે, અક્ષરધામ છે, પરમધામ છે. બધા ધામ જ્યાં આવેલા છે ને એનું નામ બ્રહ્મલોક, એટલે ભગવાનનો લોક. વિચાર કરો. તો આવી રીતે ભગવાન પોતે કહે છે બધાય નામ અમારા છે, બધાય ધામ અમારા છે, બધાય મંત્રો અમારા છે. હું એટલે આખી રચેલા ભગવાને રચેલા બ્રહ્માંડ, અનંત કોટી બ્રહ્માંડ કે જેનો છેડો નથી. ભક્તો બ્રહ્મા જેવા છેડો લેવા ગયા ને, છેડો લઈ નો ગયા. ત્રણેય દેવ પ્રગટ થયા ને, પછી ભગવાન ક્યાંમાં મોટો કોણ? જો બ્રહ્મા ડૂટીમાંથી પ્રગટ થયા, મહાવિષ્ણુ ભગવાનની ડૂટીમાંથી પ્રગટ થયા. હૃદય કમળમાંથી વિષ્ણુ ભગવાન પ્રગટ થયા. અને આ ભ્રકુટી બ્રહ્મતેજ ત્યાંથી શિવજી પ્રગટ થયા. ત્રણેય અવતારો ને ભગવાને પોતાની મૂર્તિમાંથી પ્રગટ કર્યા. પછી આમાં મોટું કોણ? તો ભગવાન મહાવિષ્ણુ નારાયણ શું કહે છે કે આ બ્રહ્માંડનો છેડો લઈ આવે એ મોટો. બ્રહ્માંડનો આ છેડો લઈ આવે એ મોટો. ઉપડ્યા બ્રહ્માજી એનું વાહન લઈને. શંકર ભગવાને વિચાર કર્યો જેનો છેડો નથી, જે અનંત છે, અપાર છે, તેનો છેડો ક્યાંથી હોય? તો વિષ્ણુ ભગવાને એમ વિચાર કર્યો કે પરીક્ષા તો લઈએ છે. એ બે જણા ન ગયા. બ્રહ્માજી ગયા કે હું મોટો, અમે બ્રહ્મા મોટા દાઢી વાળા છે, સફેદ દાઢી વાળા બ્રહ્મા ઉંમરમાં મોટા છે. હંસલાને લઈને ગયા, ઉઠતા 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 થાકી ગયા. આકાશમાંથી એક પુષ્પ આવતું, ફૂલ, એનું નામ લખ્યું કેતકીનું ફૂલ. એટલે બ્રહ્માજીએ પૂછ્યું તું ક્યાંથી આવસ? તો કે હું બ્રહ્મલોકમાંથી આવું. થાકી ગયા, પાછું વળવું તો થયું. તું સાક્ષી પુરુષ શું? તો કે બ્રહ્માજીએ બ્રહ્મલોકમાં આવ્યા છેડો લેવા, સૃષ્ટિનો છેડો લેવા. હા હું તો પુરુષ. આવ્યો પાછા નીચે આવીને બોલ્યો બ્રહ્માજી બધાથી મોટો હું છેડો લેવો. પૂછો આ કેતકીના ફૂલ, આ ફૂલને પૂછો, આ ફૂલ મારું સાક્ષી છે. ફૂલે આ પડી કે આ બ્રહ્માજી ઉપર આવ્યા. ત્યારે ભગવાન અનાદિ નારાયણ ભગવાન આકાશ માર્ગેથી બોલ્યા. શું બોલ્યા? કે બ્રહ્મા ખોટાળો, બ્રહ્મા ખોટાળો છે. અને આજથી બ્રહ્માજીનું પૂજન મંદિર નહીં થાય અને કેતકીની પૂજા નહીં થાય. ફૂલમાં ક્યાંય કેતકીનું ફૂલ કામ નહીં આવે, ના પાડી દીધી. શંકર ભગવાન ના પાડી દીધી. ક્યાંય નહીં, ક્યાંક કાંઈક તો હાલે નહીં, ક્યાંય નહીં. અપૂજ્ય થયા બ્રહ્માજી અને કેતકીનું પુષ્પ બે અપૂજ્ય થયા. ત્યારે તમે વિચાર કરો, યજ્ઞમાં એનો ભાગ રહેશે. ભગવાન કે બધા પૂજા કરશે, એની ઉપાસના ભક્તિ કોઈ નહીં કરે. ત્યારે ગામડે ગામડે વિષ્ણુ ભગવાનના મંદિરો થયા. વિષ્ણુ કહેતા રામ કયો, કૃષ્ણ કયો, ભગવાનના બધા અવતારો કયો, એના મંદિરો થયા. શિવજીના મંદિર ગામે ગામ થયા, બ્રહ્માના મંદિર ન થયા. ત્રણેયને હારે થવા જોઈએ ને મંદિર. આ શંકર ભગવાનનું, આ વિષ્ણુ ભગવાનનું, આ બ્રહ્માજીનું. ત્રણેય તો હગા ભાઈ હતા. શું બતાવ્યું? સત્યનો વિજય છે. ભગવાન પાસે અસત્ય નથી હાલતું, ખોટા દેખાવ નથી હાલતા. સનાતન સત્ય ભગવાનનો ન્યાય હોય, અને ન્યાય આપ્યો ભગવાને. આજે આપણો ભારત દેશ આખો જોઈ છે, ગામડે ગામડે શિવ મંદિર છે,
વિષ્ણુ મંદિર છે, ગામના રામના મંદિર છે, ચોરાઓ છે, હવેલીઓ છે, આ મંદિરો બધા છે. ક્યાંય જોયું બ્રહ્માના મંદિર છે? એક જ જગ્યા પર છે બ્રહ્માનું મંદિર છે. ને જાય બધા પગે લાગી જાય પગે લાગતા હોય. કહેવાનું શું કે દેવી દેવતાઓમાં પણ થોડુંક અભિમાન આવે. હું મોટો, તું નાનો. ત્યારે ભગવાન સાક્ષી પૂરો સત્ય ભગવાન બતાવે. આવો દાખલો બની ગયો ગણપતિ મહારાજ ને કાર્તિક સ્વામી. કાર્તિક સ્વામીનું બે શંકર ભગવાનના દીકરા. ગણપતિનું વાહન ઉંદર અને કાર્તિક સ્વામીને મોરલો. કાર્તિક સ્વામીને મોરલો. શંકર ભગવાન કે જે પૃથ્વીને પેલા પ્રદક્ષિણા ફરી આવે ને એ મોટો. પૃથ્વીનું રેખું, બ્રહ્માંડનું ન રેખું, પૃથ્વીનું રેખું. છોકરાઓ હતા ને પૃથ્વીને પ્રદક્ષિણા ફરી આવે એ મોટો ભગત. હવે ભાઈગા કાર્તિક સ્વામી તો મોરલો રેડું દેતો જાય, ભાગતા જાય. મોબાઈલ ને કેમ બોલતો બીજા રેડું દેતો જાય, ભાગતો જાય. કરજણ કેમ કરવું પડે? ગણપતિએ વિચાર કર્યો. હું વિચાર કર્યો કે આ ઉંદર ને લઈને હું મોરલા ક્યાં થઈ શકું? મોરલો કેટલો ફાસ્ટ ઉડે, ના ઉંદર કેવી ચાલે? ગણપતિનો વજન કેવડો લાડવા ખાઈ ખાઈને કર્યો. એ કે કાં તમારે બેયને હરખા સાધન દેવા જોઈએ. મોરલા તો બેયને મોરલા દેવા જોઈએ, બેયને ઉંદર એટલે બેયને ઉંદર દેવા જોઈએ. આ તો અન્યાય કહેવાય. વાત કરીને શંકર ભગવાન શું કહે છે? નારદજી આવ્યો. નારદજી કીધું કે આપણા શાસ્ત્રોમાં એમ લખ્યું છે મા બાપને પ્રદક્ષિણા ફરે ને તો પૃથ્વીને પ્રદક્ષિણા ફર્યા એટલું પુણ્ય મળે. કાલથી ફરજો બધા, ખાલી વાતું ન પડતા. મા બાપને પ્રદક્ષિણા ફરે તો પૃથ્વીને પ્રદક્ષિણા ફરે એટલું પુણ્ય મળે. હે પછી એમાં ગણપતિ મહારાજ જ્ઞાનના સાગર તરત ઉંદરડા માથે બે શંકર ભગવાન ગણપતિ નીચે બેહારી પ્રદક્ષિણા ફરી લીધી. 4, એક નહીં 4 ફરી લીધી. ન્યાય પ્રમાણે બેહી જાવ ગાદી ઉપર. ગણપતિ બેહી ગયા ગાદી ઉપર. આવ્યો મોરલા અને કાર્તિક સ્વામી બે આવ્યા. કોઈ જે બને જ નહીં કે મોરલાની મોર ઉંદર થઈ જ ન. અન્યાય કર્યો તમે, આ ખોટું જ. ખૂબ વાંધો લીધો ભગત. વાંધાનું આખું શાસ્ત્ર લખાણું. વાંધા કે જેવા ત્યાં ન હોય મોટાના. ત્યારે ન્યાયના કરતા ભગવાન પોતે બોલ્યા મારે કે આપણા શાસ્ત્રો છે એ સત્ય છે. જે એમાં લખેલું છે સત્ય ધર્મ છે બધા. માટે ગણપતિએ માતા પિતાને પ્રદક્ષિણા કરી. માટે ગણપતિને પૃથ્વીને પ્રદક્ષિણા 4 વાર કરી હોય ને એટલું પુણ્ય મળે. તમે 1 વાર કરી હોય ને 4 વાર કરી. માટે ગણપતિ મોટા બે ગયા કરશે કે હેઠ. કહેવાનું શું કે મોટા મોટામાં આવો વાંધો હોય. પણ ભગવાન ન્યાયના સાગર, ન્યાયાચાર્ય કૃષ્ણ વલ્લભાચાર્ય ન્યાયાચાર્ય. બોલો એની ભાઈ હાલે બીજું કોઈ ન હાલે. ભગવાન ન્યાય આપે, સનાતન સત્ય ન્યાય હોય. હવે આવી રીતે ભગવાન કહે છે ભગવાનને કૃપા પાત્ર થાય એ મોટો. ભગવાન જેને કૃપા કરે એ મોટો, એ પોતાનું મનનું ધાર્યું કરે એ ખોટો. એવું કીધું મારે થોડું કહે. એવું બોલતા ભક્તો ઘણી વાર બોલતા હોય આમ છે ને તેમ છે. મહારાજ બોલ્યા, મહારાજ બધાને આવડી કીધું પાક્કું. કુકાવાઓને ફૂલવાડી સિવાય કે મંદિર કરવાની નથી. મહારાજની આજ્ઞા છે ચોખ્ખી ચોખ્ખી. એવી વાતો કરે મોટા મોટા પરમહંસ. આ કે ઓલા ભગત બગીચા વાળા ચારે કોઈ મંદિર કરે છે, આમ કરે છે ને તેમ કરે છે. મહારાજની એને આજ્ઞા લોપીને
એટલે ગામે ગામ ભટકે જો છે ઠેકાણું રખડી ભટકીને ખાય છે એમ કેતા. એક ભગત શિક્ષણ મારી અલ્પેશ દેવાણી કે શાંતિ ભગતને જે ભગવાને આજ્ઞા કરી છે તમને ખબર છે કે ના? એ ખબર નથી કે આ કુકાઓ ને ફૂલવાડી બે જ ધામ બનાવવાના છે એવી આજ્ઞા કરી. તમારી પાસે લખાણ છે, કઈ પ્રૂફ છે કે મારાની અમૃતવાણી છે? આ ભક્તો કહેતા હોય થોડું ખોટું કહેતા હોય એ હાયલું, એટલે ભક્તો કઈ થોડું ખોટું કહેતા હોય. અનાદિ કૃષ્ણ ભગવાને પોતે આજ્ઞા કરી કે ભગવાન પોતાની ઈચ્છા કરીને ધામમાં વિયા જાય. એની હારે આવેલું જે મંડળ, મુક્ત મંડળ, એ પણ ધામમાં વિયા જાય. પછી શું? એ કેસેટ બોલે છો મારે કે મંદિર હોય, મંદિરમાં મૂર્તિ હોય, મૂર્તિમાં વિશ્વાસ રાખે અને ભજન કરે અને ધામમાં પહોંચે. આ ત્રીજો માર્ગ. પછી બોલે બોલે આપણે મંદિર તો કરવા જ, મંદિર તો કરવા જ. આજે અંજારમાં મંદિર થયું તો 5000 આયર લોકો જાગ્યા. 5000 આયર લોકોએ માળા પહેરી. વિચાર કરો, અંજારમાં એક જ ભગત હતા, અત્યારે 5000 છે. મંદિર થયા તો સમાજ થયો, ભગવાનની આજ્ઞા પ્રમાણે થયું. આગરવાડામાં કે નાગપુર પાસે મધ્યપ્રદેશમાં મંદિર થયું તો આજે 2000 ભક્તો અહીંયા જાગ્યા. આંધ્રમાં ભક્તો થયા, કેટલા ભક્તો જાગ્યા. બધાએ પવિત્ર જીવન જીવવા માંડ્યા. આપણી જેમ પવિત્ર આહાર વિહાર બધું પવિત્ર આપણી જેમ રહેવા માંડ્યા. બધા વ્યસનો મૂકી, ભલે પેલા ગમે એમ હતું પણ ભગવાન મળ્યા પછી બધાનો નવો અવતાર. વિચાર કરો કેવડી કૃપા. બધે ધર્મની સ્થાપના તો થઈ, ભક્તો જાયગા ને ભગવાન એવા પરચા પૂરવા માંડ્યા ત્યારે ભક્તો વધવા જ માંડ્યા. જેવા ભગત આગરવાડાથી આવે પૂછો કેવડો ભક્તો, કેવડી શોભાયાત્રા, કેવડો બધાને રંગ લાગ્યો છે. ભગત હકીકત વાત કરું ને, એ ભજન કરે ને ભજન બોલે ને, આપણે કોઈ ભજન બોલી લો એમાં ભંડારા બાપાના ભજન એટલે કઈ કેવું જ ન પડે. કુકાઓમાં ઢૂંઢા, જુનાગઢ में ढूंढा, फुलवाड़ी में ढूंढा, हमें पाया है आगरवाड़ा धाम में पाया अनादि नारायण. ખરેખર એમ જ હતું. જ્યાં જેને મળ્યા હોય ભગવાન એમ કે ભાઈ અહીંયા મને મળ્યા. કોઈ કે ભાઈ જુનાગઢ ગયો ને ભગવાન મને ઓળખાણા. કોઈ કે ફુલવાડીમાં મને મળ્યા, કોઈ કે જામનગરમાં મળ્યા, કોઈ કે રાજકોટમાં મળ્યા, કોઈ કે સુરતમાં મળ્યા. પણ ભક્તિનો રંગ એવો લાગ્યો અને આપણે જોઈને શૂટિંગ ઉતાર્યા ભક્તો બધું, આપણે થાય વાહ ભગવાન વાહ. કાલ ભજન બોલ્યા તેરી કળા અકળ કળા છે નિયારી વાહ પ્રભુ વાહ. ખરેખર એવું જ. આપણો તો દેશ સૌરાષ્ટ્ર કયો, ગુજરાત કયો, કાઠિયાવાડ કયો, આપણે બધા એક જ કહેવાય. પછી એની ભાષા જ આખી જુદી. વિચાર કરો, ભાષા આપણી નું સમજે. એને ભગવાનના રંગમાં રંગાઈ ગયા અને ભક્તો જાગતા જ જાય છે. અત્યારે પ્રવાહ ચાલુ જ છે. નવા નવા ભક્તો આગળ વધતા જ જાય છે. ભગવાન એવા પરચા પૂરતા જાય છે. ત્યારે કોઈ જાગૃત. આ તો ઘણો સમય હાલવાનું છે હવે સનાતન. હું તો બોલ્યા હજી તો આપણે કે વાવેતર કર્યું, વાવણી કરી છે, મોલપણી થવાનું બાકી. આ વાવણી છે હજી તો, બધી વાવણી હાલે. બધી રાજસ્થાનમાં વાવણી થઈ ગઈ, બેંગ્લોરમાં વાવણી થઈ ગઈ, ચંડીગઢમાં વાવણી થઈ ગઈ. વિચાર તો કરો, કચ્છમાં વાવણી જોરદાર થઈ ગઈ. ચાલી ગામના પટેલ થઈ ગયા કચ્છમાં. એવા ભગવાને પરચા પૂર્યા છે. પાણીમાં પાણો 7 કિલોનો પાણો તૈરો ભગત અનાદિ કૃષ્ણ લખી અને પથ્થરને પાણીના ટીપડામાં મૂક્યો. અમે પોતે જોઈ આવ્યા. ચાલી ગામના માણસો પગે લાગવા આવ્યા. અમીપર ગામમાં અનાદિ કૃષ્ણ લખીની ભાઈએ પોતાની દિવાલ પડી ગઈ, એમાંથી પાણો કાઢી મૂક્યો. અનાદિ કૃષ્ણ લખી કે રામના આ નામના પથરા થયા હતા તો આ અનાદિ કૃષ્ણ ભગવાન આવ્યા છે. ભક્તો કહેતા હતા રામ કયો કૃષ્ણ કયો, આ ઈ પોતે જ છે. તો ઈ પોતે જ આવ્યા હોય તો પાણા તરે ને, આ પાણો તરવો જોઈએ.
ભગત અને ભગવાનની કૃપા હતી અને ભગવાને બધાને નિશ્ચય કરાવવો હતો. 7 કિલોનો પાણો 2 મહિનાથી પાણી રાખ્યું તરતો જ. અને આવડા ચબલા હતા ને ચબલા તરિયામાં કેટલા ચબલા હતા. એટલે મેં ઘર જોડીને પૂછ્યું, ભાઈ ભગત આવા નાના પાણા નીચે કેમ આટલા બધા નાખ્યા? તો કે જે પગે લાગવા આવે ને પાણ ખાલી ના આવે, નાના ચબલા લઈને આવે. પાણી છે બીજું કઈ છે? તો બધા ચબલા આવડા ડૂબી જાય. વિચાર કરો, ભોપાલીથી નાના ચબલા બધા ડૂબી જાય નીચે. 7 કિલોનો પાણો તરે. કેમ? અનાદિ કૃષ્ણ નારાયણ ભગવાન બિરાજમાન થઈ ગયા. તો ભક્તો બહુ મોટી વાત બની ગઈ છે. ત્યાં તો રામા અવતારમાં વાંદરાએ રામ નામ લખીને નાખતા હતા, પાણા તરતા હતા. રામા અવતારમાં પાણા તર્યા હતા એમ રામાયણમાં લખ્યું. અને આ યુગમાં અત્યારે કેટલા યુગ વચ્ચે વયા ગયા, કેટલા યુગ વયા ગયા. હવે પાણો પાછો તર્યો. કેવા તારનારા કેવડા બધે ચર્ચા થઈ. શું કે અનાદિ કૃષ્ણ ભગવાન તો પાણાની તારેવા, પાણા જેવો માણસ હોય ને એને તારેવા છે. અને ભક્તો જાયગા અમીપરમાં, વાગડમાં અનેક ભક્તો જાયગા છે. અત્યારે શું ભગવાનનો પ્રતાપ કામ કરે છે દરેક જગ્યાએ. બધા બોલ્યા છે, અમે એવો ચમત્કાર વાપરશું આખી દુનિયા ઓળખશે કે પટેલ કુળમાં ભગવાનનો અવતાર થયો. ખાલી એમને કોઈ નહીં ઓળખે. આમાં તો બધું લખ્યું છે. કોણ વાંચે? પણ સંતો લખ્યું ને, સત્ય ત્યાં સુખ રહે, કુળ ત્યાં કરી. ભગવાનની કેવડી હાજરી છે. ગામડે ગામડે ભગવાન ચમત્કાર પરચા વાપરે છે. આપણે વર્ણન ન કરીએ કે ભગત એવો પ્રતાપ ભગવાને વાપર્યો છે, વાપરતા આવે છે અને હજી વાપરવાના છે. હજી બધું બાકી છે. દુનિયા આખી જાગવાની છે. ભગવાન જે કુળમાં અવતાર થયેલો ને, ભગવાનના શબ્દ છે. આ કે છે દિલ્હીથી મોટા મોટા આપણા પટેલો છે ને, દિલ્હીથી આગળ છે. અને સુખીમાં સુખી માણસ હોય તો પટેલ. ગાંધીનગરમાં, દિલ્હીમાં મોટી મોટી જગ્યા ઉપર પટેલના દીકરા છે બધા. કેમ? તો ભગવાને એ કુળ પસંદ કર્યું આ વખતે કે પટેલ કુળમાં મારે અવતાર ધરવો છે. તો કુકાવા ધામમાં આસોદ આઠમે ભગવાને અવતાર ધારણ કર્યો. એવા બાલકૃષ્ણ નારાયણ નો ઉપદેશ આપણે હવે સાંભળશું. લક્ષ્મીનારાયણ સંહિતાની કથાના વક્તા શ્વેત કૃષ્ણ યન મુનિ થશે. એક સમયે સર્વ ઋષિઓ લોકના કલ્યાણ માટે તપ કરતા નર નારાયણ ભગવાનના દર્શન કરવા ગયા હતા. ત્યાં નર નારાયણ ભગવાનના દર્શન કરી, પૂજન કરી, આસને બેસી લોકોનું કલ્યાણ કેમ થાય એવા પ્રશ્નો પૂછ્યા. નર નારાયણ ભગવાન બોલ્યા, જ્યારે આ જીવાત્મા રાગ દ્વેષનો ત્યાગ કરી અને સાત્વિક ભાવથી ઈશ્વરની આરાધના, દેવ પૂજન, દાન, પુણ્ય, ધર્મ, કર્મો વગેરે સત્કર્મો કરે છે, ત્યારે તેની ઉપર ભગવાન અવતાર લે ત્યારે એની કૃપા થાય છે, પ્રસન્નતા થાય છે. તેથી તે જીવાત્મા અજ્ઞાનથી નિવૃત્ત થાય છે. ત્યારે પોતાના આત્માના દર્શનને પ્રાપ્ત કરે છે, નિર્મળ બને છે. પછી અનાદિ કૃષ્ણ નારાયણ, પરબ્રહ્મ નારાયણ એનું ધ્યાન કરે છે. ત્યારે તેને પ્રત્યક્ષ દર્શન આત્મા અને પરમાત્માના બેવના થાય છે. પ્રગટનો ભક્તિમાં ઊંડા ઉતરે ત્યારે એનો આત્મા ભક્તિના રંગમાં રંગાઈ જાય, ભગવાનના રંગમાં રંગાઈ જાય. કેવા ભગવાન, કેવી મૂર્તિ, કેવા ચિહ્નો. સાત્વિક તો જીવન જીવતા હોય, પવિત્ર જીવન જીવતા હોય, દેવ મંદિરે જતા હોય, પૂજા પાઠ કરતા હોય, મા બાપની સેવા કરતા હોય, સત્ય ધર્મ પાળતા હોય. ભગવાનનો યોગ થાય, ભગવાનના સંતો મળે તો ભગવાનનો યોગ થાય. એમ લખ્યું, સંત મળે તો ભગવંત મળે. ગ્રહસ્થાશ્રમમાં રહેલા સર્વ સ્ત્રીઓ
તેમણે મર્યાદા ધર્મનું પાલન કરી પતિમાં પરમેશ્વર રહ્યા છે, કુટુંબમાં પણ પ્રભુ રહ્યા છે એમ માની આત્મપતિ, સર્વપતિ, મુક્તપતિ એવા અનાદિ શ્રી કૃષ્ણ નારાયણનું ભજન ભક્તિ કરવા, જેને પ્રગટ પ્રભુ મળ્યા હોય તેને પોતાનું જીવન ભક્તિમય બનાવવું. વાણીથી કોઈનું અપમાન ન કરવું, કઠોર વાણી ન બોલવી તથા પુણ્ય પ્રાપ્તિ માટે પવિત્ર મોટા દિવસોએ સાધુ બ્રાહ્મણોને જમાડવા, બાળકોને જમાડવા, દાન આપવા, અતિથિ ગરીબોને જમાડવા, અન્ન વસ્ત્ર વગેરે દાન આપવા, એકાદશી વગેરે વ્રતો આદરપૂર્વક કરવા, પ્રગટ ભગવાનના દિવસ જન્મ દિવસના ઉત્સવો ભજન ભક્તિ વિશેષ કરવા, ધર્મ સદાચારનું પાલન કરવું, નાહી ધોઈ પવિત્રપણે રહેવું, ગ્રહણ સમયે જમવું નહીં તથા દક્ષિણ પશ્ચિમ દિશા સન્મુખ સૂવું નહીં, નવા નવા અન્ન જે ખેતરવાડીમાં પાકે તે પહેલા પ્રભુજીને અર્પણ કરવા, ભગવાનને જમાડવા, રાજી કરવા, નવા શાકભાજી, ચીબડા, કાકડી વગેરે ફળો ભગવાનને અર્પણ કરવા, યથાશક્તિ મેવા મીઠાઈ પણ ભગવાનને ધરવા, દૂધ, દહીં, ઘી, માખણ, મિષ્ટાન, ફરસાણ વગેરે ભગવાનને અન્નકોટ ધરી ગ્રહણ કરનારો નિર્ગુણ થાય છે. સદાચારનું પાલન કરવું, રજસ્વલાપણું ગુપ્ત ન રાખવું, સંધ્યા સમયે મંદવાડ વિના સૂવું નહીં, સંધ્યા સમયે ફરવા જવું નહીં, હલકા માણસોના પ્રસંગો તજવા, હિંસક પશુ, નદીઓ, રાજાના માણસો, સિંગવાળા પશુઓનો વિશ્વાસ ન કરવો, પતિવતા સ્ત્રીને અપમાન, વિરહ, કરજ, દુષ્ટ સેવન, દારિદ્ર અને કજિયા આ છ વાના વિના અગ્નિએ બાળનારા, છ વાના વિના અગ્નિએ બાળનારા છે, તેથી તેનાથી દૂર રહેવું. આ કેટલી જાતના અગ્નિ છે, આ કોલસા થાય અગ્નિ એક જ નથી, આ કજિયા કંકાસ છે, બધા અગ્નિ જ છે. કોઈ અપમાન કરે, સત્ય ધર્મ પાળતા હોય ને અપમાન કરે તો એ અગ્નિ સમાન જ છે, પણ એનાથી સાવધાન રહેવું. અને ભગવાન મળ્યા છે એટલે કજિયા બહુ કરવા નહીં. ભક્તિનો લાભ ક્યારે મળે? આપણે રાગ દ્વેષમાં, કજિયા કંકાસમાં ઉતરી તો ભક્તિ ન થાય. મારા કરતા કરતા યાદ આવે, ઓલું આવે તો આજકાલ કરી બતાવું, ઓલી આવે તો આજકાલ સંભળાવું, બરાબર સંભળાવું. અગર ભગવાનના મંત્રમાં જપમાં ધ્યાન ન હોય, મારે તો ફરતી જ હોય બિચારી, એ ક્યાં જાય? એમાં ફરજ છે ને, જો લાઈનથી ફરે બધા. પણ આપણા વિચાર, મન, બુદ્ધિ, ચિત્ત એ ભગવાનમાં જોડાયેલા હોય ને, મૂર્તિ આમ જોયા કરો ને તો એમ થાય વાહ ભગવાન વાહ. તો મંત્રો જાપ કર્યા લેખે લાગ્યા કહેવાય. એટલે ભગવાન કે સાવધાન થઈને બધા ભક્તોએ એક ચિત્ત થઈ ભગવાનની કથા સાંભળવી, આજ્ઞા સાંભળવી, અને એ પ્રમાણે જેટલું આપણાથી હલાય એટલું હાલવું. આપણે આમાં લખ્યું છે એમ નથી, આપણા માટે છે બધું. ઓલા ભગત કહું દાંત કાઢે એમને સમજવાનું છે, અંદર ઉતારવાનું છે, જીવનમાં ઉતારવાનું છે. અને એ માર્ગે હાલશો ને તો કુકાઓ આવશે. નકર ક્યાંથી આવે કુકાઓ? કચ્છે ન આવે. ભગવાનની આજ્ઞા મારે પોતે બોલ્યા છે, જેટલું આપણાથી હલાય એટલું હાલવું, એ માણસ ન કરવી. આજા માંદા હોય, પંડિત સાહેબ જેમ ઉંમર મોટી થઈ ગઈ હોય તો
બાકી એના ધર્મ નોખા હોય, જુદા હોય. એ ખાલી નામ સ્મરણ કરે ને તો ભગવાન રાજી થાય. એને બહુ અપવાસ ન કરાવાય, વહેલી ટિકિટ આવી જાય. સતી પતિવ્રતા સ્ત્રીનું તેજ સૂર્ય ચંદ્ર અગ્નિ પણ સહન કરી શકતા નથી. બ્રહ્મવ્રત વાળા પુરુષોત્તમને ભજનારા આવા સ્ત્રી વર્ગ અનેક જન્મના પાપોને બાળી નાખે છે અને મને પામે છે. તે પતિવ્રતા સ્ત્રીથી રોગ પણ દૂર ભાગે છે. એવા પતિવ્રતા સ્ત્રીના દર્શન દેવતાઓ પણ ઈચ્છે છે. આ લોકમાં પણ કેવડો મોટો મહિમા લખ્યો મહારાજ. ખરેખર આ સત્ય છે. પછી ભગવાન કે આપણું મન પ્રગટ ભગવાન મળ્યા એ મૂર્તિમાં જોડાયેલું રહીએ. બીજે દોડધામ કરવાની ઈચ્છા ન થાય. હાલો કુકાઓ દર્શન કરીએ, ભગવાનના ધામની યાત્રા કરી આવી. જુનાગઢ જાય, ફૂલવાડીએ જાય, એ વિચાર આવે. કેમ? તો ભગવાન બોલ્યા છે મારા ધામની યાત્રા કરજો. મને રાજી કરવો હોય તો મારા ધામની યાત્રા કરજો. મારા નામના કીર્તન ભક્તિ કરજો. અમારા લીલા ચૈત્યનું ગાન કરજો. અમારા શાસ્ત્રોનું શ્રવણ કરજો, કથા સાંભળજો, વાંચજો. આમ ભક્તિમય જીવન જીવશો ને, ભગવાન કે જરૂર મારા પરમધામમાં લઈ જઈશ. એને પ્રગટ ભગવાન મળ્યા છે ને, એને મોક્ષ માટે બીજું સાધન કરવાની જરૂર નથી. એવી કૃપા ભગવાન વરસાવતા આવે છે. બાલકૃષ્ણ ભગવાને આસોદ આઠમે કુકામાં અવતાર ધારણ કર્યો છે. ત્યારે કુકાઓ ધામની આપણે વાત કરશું. કુકાઓ અત્યારે ગામ જ્યાં છે ત્યાં જંગલ હતું. એક છલકતા જળની વાવ હતી. એને વાવને કાંઠે ખટવાંગ નામનો રાજા તપ કરતો. આત્મનિવેદી ભક્ત હતો. લક્ષ્મીનારાયણ ભગવાનનો ઉપાસક હતો. ઘણા સમયને તપ કર્યું. ભગવાન અનાદિ નારાયણ, કૃષ્ણ નારાયણ, લક્ષ્મી નારાયણ દર્શન દેવા આવ્યા. રાજાએ વિચાર કર્યો કે આટલા વર્ષોથી હું તપ કરું છું, જપ કરું છું, અહીંયા કોઈ મનુષ્યને કોઈને જોયા નહીં. જંગલમાં આ કોણ આવ્યા છે? તો ભગવાન ઋષિ અને ઋષિના પત્ની લક્ષ્મીજી અને નારાયણ પોતે હતા. સ્વરૂપ બદલાવીને આવ્યા. રાજા પગે લાગ્યા, પૂછ્યું આપ કોણ છો? ત્યારે ભગવાન નારાયણે મૂળ સ્વરૂપ ધારણ કર્યું. શંખ ચક્ર ગદા પદ્મ ધારણ કર્યા. લક્ષ્મીજીએ પણ સ્વરૂપ ધારણ કર્યું. બે પ્રગટ થયા, દર્શન આપ્યા. હે રાજા, આ તમારી તપ ભક્તિ ઉપર પ્રસન્ન થયા છે અને દર્શન દેવ આવ્યા છે. માગો માગો, વરદાન માગો, જે ઈચ્છા હોય માગો. એ ખટવાંગ રાજા આત્મનિવેદી ભક્ત, અંબરીશ રાજા જેવો ભક્ત ભગવાનને પ્રણામ કરીને, દંડવત પ્રણામ કરીને એની આંખમાં આહુણ આવી ગયા કે ભગવાન તમારી કૃપા થઈ, તમારા આવા દિવ્ય દર્શન મને પ્રાપ્ત થયા, તમે સાક્ષાત આવીને મળ્યા. હવે મારે બીજું શું માગવું? પરમ પ્રાપ્તિ થઈ ગઈ તમારી, હવે એથી અધિક શું? ત્યારે ભગવાન નારાયણ શું કહે છે કે આજ તો માગો તોય આપવું છે, નો માગો તો આપવું. આજ માગો વરદાન તો આપવું જ છે, જી માગો આપવું છે, નો માગો તોય આપવું જ છે. તમારા દિલમાં જે ઉગે એ માગો. જોજો નિષ્કામ ભક્તો છે, નિષ્કામ ભક્તો કઈ નથી માગતા. સકામ માગે કોણ ખેતરમાં મોલ પાણી હારા થાય તો મારા આશીર્વાદ દો, કોણ કે બોરીમાં બોર હારા આવે આશીર્વાદ દો.
દીકરીઓ જાજી છે ને બેનું જાજી છે, દીકરો નથી, મારે આશીર્વાદ દો. એને શું કહેવાય? સકા મો. કાંઈ કાંઈ જગતની ઈચ્છા વાળા, ધન સંપત્તિની ઈચ્છા વાળા. આ રોગ છે, મારે કાંઈક રોગ વહી જાય, આશીર્વાદ દો. શું કહી લખ્યું ભગવાને? એને સકા મો. ભગવાનની સેવા ભક્તિ મૂકી અને બીજું કાંઈ માગવું એનું નામ સકા મો. પણ સાચી જેને સમજણ છે ને એ દુઃખને સહન કરી લે, પણ ભગવાન પાસે નથી પ્રાર્થના નથી કરતા કે મારે તમારો ભગત છો તોય મને તાવ આવ્યો, તમારો ભગત છે તોય મને આમ થયું, તોય ગાડી ભટકાઈને ઓલો વયો ગયો, મારે તમે રક્ષા ન કરી. એના જગતમાં આવું તો ભટકાવાનું આવું તો હાઈલ જ રાખતું હોય, રોગચાળા આવ્યા જ રાખતા હોય. ખટવાંગ રાજા એવો રાજા નીકળો, શું કે ભગવાનને? કે ભગવાનને કે ભગવાન તમારી મને આવી પરમ પ્રાપ્તિ થઈ આ જંગલમાં, તો મારી મને પ્રગટ ભગવાન સાક્ષાત મળ્યા છે લક્ષ્મીનારાયણ, એ વાતને કોણ માન્ય કરશે? અને હું કહીશ તો ક્યાં આધારે લોકો માનશે મને ભગવાન મળ્યા? ત્યારે ભગવાને લક્ષ્મીજી એમ જોયું, લક્ષ્મીજીએ પોતે નીચે બેસી પોતાના હાથ પગ ને બધું ધોયું. છલકતા જળની વાવ હતી. જમાનો એક એવો હતો ભગત કે વાવમાંથી પાણી ઉછળીને જતા, એવા પાણી હતા. હો, બોર ન કરવા પડતા, પાણી ઉછળીને બહાર જતા. વિચાર કરો. લક્ષ્મીજીએ પોતાનું કપાળ ધોયું અને કંકુવાળા ટીબકડા ચાંદલા જે હતા ને એ બધા કંકુવાળું પાણી વાવમાં પડ્યું. તો વાવનું પાણીનો રંગ બદલાઈ ગયો, પાણીનો રંગ બદલાઈ ગયો, કંકુના રંગવાળું પાણી નીકળવા માંડ્યું. મોટી નિશાની આપી દીધી કે ભગવાન નારાયણ પોતે શું કહે છે? એ ખટવાંગ રાજા, આ પવિત્ર તીર્થ ઉપર, આ તીર્થધામ પવિત્ર સ્થાન ઉપર તમે નગર વસાવજો અને ભવિષ્યમાં અમે આ નગરમાં અવતાર ધારણ કરશું. એ આપણા અનાદિ કૃષ્ણ ભગવાન. વિચાર કરો, એવી લક્ષ્મીનારાયણ ભગવાનના ચરણથી અંકિત ભૂમિ, દિવ્ય ભૂમિ, પાવન ભૂમિ, કુકાવાવ ધામ ભગવાને પ્રગટ થઈ મોટું તીર્થધામ કર્યું. તીર્થધામ તો હતું જ, શાસ્ત્રોમાં લખાયેલું છે. ભક્તો 68 તીર્થમાં કુકાવનું નામ છે. લોમસ ક્ષેત્ર બીજું અર્થ નામ લીધું, કુકાવનું બીજું નામ છે લોમસ ક્ષેત્ર. 68 તીર્થમાં લોમસ ક્ષેત્રનું નામ એટલે કુકાવાવ. પણ ભગવાન પ્રગટ થયા, જય જયકાર થયો, રાજાએ નગર વસાવ્યું. હો, નામ પડ્યું કુકાવાવ. જે વાવના પાણીનો રંગ કંકુના રંગનો હતો, લક્ષ્મીજી મોઢું જોયું હતું, નામ પડ્યું કુકાવાવ. એક સમયમાં કુકાવની વસ્તી ભગત, નાથા ભગત 2 લાખની વસ્તી. ઇતિહાસ બોલે કુકાવનો. કુકાવની વસ્તી 2 લાખની વસ્તી. આ મોટા મોટા ગઢ કહેવાય, સમજા? ઓલો ગઢ ને ઓલો ગઢ ને ઓલો ગઢ, એ બધા કુકાવમાં હતા. બધા કુકાવ ગામમાં ઘણા હતા, બધા ગઢ બધા. આપણે કેમ સોસાયટી કઈ, એમ સોસાયટી મોટી મોટી. હવે એવા પરમધામમાં ભગવાને અવનારી કૃષ્ણ ભગવાન પધાર્યા. આપણને કૃપા કરીને આપણને આત્મકલ્યાણ કરવા માટે પધાર્યા, સુખ દેવા પધાર્યા. દિવ્ય આનંદ સર્વત્ર યતિ ગણો, અલૌકિક બની ગઈ છે વાત. સ્નેહ વધાવે સૌ બાલકૃષ્ણ પ્રભુને, જય જયકાર થયો જગ વિખ્યાત. જય જયકાર થયો જગ વિખ્યાત. સૌરાષ્ટ્ર દેશમાં ભગવાન પધાર્યા. વાયુ પુરાણમાં ભગવાન લખી ગયા. વ્યાસ ભગવાન જેને 18 પુરાણ લખ્યા, એને વાયુ નામનું પુરાણ લખ્યું. એમાં લખ્યું, ભવિષ્યામી શ્વેત શિખા યુક્ત શ્વેતાય નામના હરિ સ્વયં. હવે પછી શ્વેતાય નામ ધારણ કરી ભગવાન શ્વેતાય નારાયણ પોતે સ્વયં હરિ પોતે આવશે. અને એ આપણા કુકાવમાં મહારાજ આવ્યા. વિચાર કરો, એમને નથી આવ્યા. 5000 વર્ષ પહેલા લખાઈ ગયું હતું કે શ્વેતાય નામ ધારણ કરીને ભગવાન આવવાના છે. વ્યાસ ભગવાન લખી ગયા પોતે. એમ સ્વામિનારાયણ ભગવાન પણ લખી ગયા
હરિભક્તો વાંચજો વચનામૃત ગઢડા મધીનું 48મું. શું લખ્યું? પ્રેમાનંદ સ્વામીએ ભગવાનના કીર્તન બોલ્યા. સ્વરૂપનું વર્ણન, સ્વરૂપના વર્ણનનું કીર્તન હતું. વંદુ સહજાનંદ રસરૂપ અનુપમ સાર ને રહેલો. કીર્તન પૂરા થયા મહારાજ સાંભળ્યા. શું કહે છે ભગવાન? કે આવી રીતે પ્રગટ ભગવાનના સ્વરૂપનું જેને લીલાનું ચિંતવન છે એવા સંતના મા બાપને પણ ધન્યવાદ છે કે આવા સંતો એની ઘરે જન્મ લીધો, આવી ભક્તિવાળા સંત. અરે અમને પણ એમ થાય છે આજ તો કે આવા જે સંતો છે એને અમે ઉઠીને દંડોત પ્રણામ કરીએ. આવા સંતોને અમે દંડોત પ્રણામ કરીએ. બહુ ઊંચી વાત હતી. અને હવે અમારે પણ જન્મ ધરવાનું કોઈ નિમિત્ત કારણ નથી કે આ કાર્ય બાકી રાખ્યું, આ કાર્ય બાકી રાખ્યું એટલે આવવું પડશે, એવી વાત છે નહીં. ધર્મ સ્થાપ્યો, આચાર્યો સ્થાપ્યા, શિક્ષાપતિ લખીને આપી, શાસ્ત્રો લખીને આપ્યા, સંતો આપ્યા, મંદિરો આપ્યા, હું બાકી રહ્યું? ભક્તિ કરે ધામમાં પહોંચે એવો માર્ગ બતાવ્યો. છતાં પણ ઘનશ્યામ મહારાજ શું કહે છે? છતાં પણ અમે અમારા અંતરમાં વિચાર કરીએ છીએ. બરાબર સાંભળજો દિલીપ ભગત, અમે અમારા અંતરમાં વિચાર કરીએ છીએ કોઈ પણ કારણ ઉત્પન્ન કરી અને સંતના મધ્યે જન્મ ધરવો એમ જ ઈચ્છીએ છીએ. વિચાર કરો, હું બાકી સંતનું મધ્ય અત્યારે આપણે કેમ સુરતના મધ્ય છે, મુંબઈ હોય તો મુંબઈના મધ્યે, ગામડી હોય તો અમરેલી મધ્યે, એમ અત્યારે આ ભગવાન કે સંતોનું મધ્ય એટલે સંતો ભેગા સંતનું સ્વરૂપ ધારણ કરી, સંત રૂપ ધારણ કરી અને વિતરણ કરશું. અને આ વાત નક્કી જ છે, એમ જ ઈચ્છીએ છીએ. આ વાત નક્કી જ છે. આ જે વચનામૃતની વાત છે ને, કૃષ્ણ વલ્ભાચારી મહારાજે પોતાના ગ્રંથમાં લખી છે કે આવા સંકલ્પ વાળા ભગવાન અત્યારે પૃથ્વી ઉપર સર્વોપરી ઉપાસના આપવા માટે અને સર્વોપરી શાસ્ત્રો રચવા માટે અત્યારે આવ્યા છે. વાંચો અખિલ મુંબઈ ગુજરાતીમાં લખી ગયા, સંસ્કૃતમાં નથી બોલતો, ગુજરાતીમાં લખી ગયા. વિચાર તો કરો, આંખું ઉઘડે ને. ખરેખર બહુ સમજવાની વાત છે, બહુ વિચારની વાત છે. કેને સંકલ્પ કર્યો? શ્રીજી મહારાજે સંકલ્પ કર્યો. અને મહારાજે પોતાના પુસ્તકમાં લખી નાખ્યું કે આવા સંકલ્પો વાળા ભગવાન અત્યારે આવ્યા છે પૃથ્વી ઉપર. ઓળખાણ રાખીને ભજન કરજો, વાદ વિવાદમાં ક્યાંય ન પડવું. દુનિયા તો અનેક બહુરંગી દુનિયા છે, બરાબર. આપણે સાચા થવું, સાચા સેવક થવું, સાચા ભક્ત થવું, સાચી ઉપાસના કરવી, સાચી સમજણ કરવી અને મહિલા ભગવાન મેલવા નહીં. આ દ્રઢતા રાખવું, ક્યાં અવરાઈ ન જવું. અત્યારે ભગવાન અનાદિ કૃષ્ણના ડંકા વાગે બેન, ગામડે ગામડે સંતો, સાધુ સંતો બધા વખાણ કરે છે કે કેવા પરચા કૃષ્ણ વલ્ભાચારીના, શું વાત કરવી એની. અમે બેઠા હતા, એક વાર આવ્યા, 21 જણ આવ્યા જુનાગઢમાં. બીજા સ્વામી હતા, એના શિષ્યો હતા, લઈને આવ્યા સ્વામી. કેટલાય માનતા કરીને કેટલું કર્યું, ક્યાંય ફળીભૂત નહોતી, મહારાજ પાસે લઈને આવ્યા. મહારાજ કે આને ઘરમાં એવી તકલીફ છે, આ મોટો પરિવાર છે, રસોઈ થાય, જમવા બેવે ને તો દાળ ભાતના શાકના બધા ઘા કરે એકબીજા. એવી રમત રમે, બોલો. આજથી તો કોઈ રહીમાં નહીં હોય, રહીમાં ક્યારે દાળ ભાતના શાકના દાળના વાટકાને ઘા કરે એકબીજા. ખાઈ ન કે કોઈ, ભૂખા ઉઠવું પડે, બધા ભૂખા. મારે આમ થાય, ખાવા બેવે અને ભૂતળાનો પ્રવેશ થાય અને આવું થાય. મારે બહુ હંસા હો કે આ તો પેલો દાખલો આવો તો સાંભળ્યો કે આટલા બધાની એક આરે એને કદાચ ઓલે રાંધતી હોય એનામાં પ્રવેશ કરે તો રાંધવા જ નહોતી, ઊંધ પડી રહીએ તો આ રાંધેલું તો બગડે નહીં, અનાજ તો ન બગડે. રાંધાવે, બધું કરે, ખાવા બેવે ને બધા ભાઈ ખાવા બે થાળીને ઘા કરે, દાળના વાટકાને ઘા કરે, વાટકા ઉડાડી બીજા રોજ હોળી. બહુ હિસા મહારાજ ભગત મારે અંગૂઠું બંધ પાણી આપશે, લોટો મગાવ્યો પાણીનો, અંગૂઠો બોયરો, બધે પાણી છાંટ્યું, જાઓ તમારે ઘરમાં છાંટજો, તમારું દુઃખ બધું ગયું, જાઓ. શું બોલ્યા મહારાજ? અનાદિ કૃષ્ણ ભગવાન કે તમે દેવ મંત્રના જાપ નથી કરતા. ઓમ અનાદિ કૃષ્ણ નારાયણ બોલી એક એક માળા કરજો. ઓમ અનાદિ કૃષ્ણ નારાયણ બોલી એક એક માળા કરજો. આજ પછી કોઈ મેલી વિદ્યા તમારી ઘરે ન આવી શકે, મેલી વિદ્યા વાળું તમારી ઘરે ન આવી શકે. એવા મંત્રમાં શક્તિ છે, એવી ભક્તિ છે, એવો મહિમા છે.
હજારો નામ ભગવાન એમાં હમાયેલા છે. બધાને ઉપદેશ આપ્યો ભગવાન. મૂર્તિ આપી કે પંજાવાળી પોતાની મૂર્તિ, જો આ મૂર્તિ આપી. અનાદિ કૃષ્ણ ભગવાન પોતે મૂર્તિ આપતા બધાને. હો, જુનાગઢ જાય પગે લાગવા જાય ને કાંઈ પણ તકલીફ હોય મારી મૂર્તિ આપે. બધાને ભક્તિ બતાવે. આ દોરો બાંધો ભૂવાઈને બધું કયું તારું જા. પછી મહિના પછી આવીશ ને પાછું ટિકિટ ભાડું દઈ જાય ને 5,000 રૂપિયા દઈ જાય. હા ભૂવા બેટા જો એમ જ હાલતું હોય બધે. ભગવાનનો આશરો, પ્રગટ ભગવાનનો આશરો જેને મળ્યો પછી કોઈની તાકાત નથી આપણા ઘરની અમુક કોઈ જોઈ શકે. અનાદિ કૃષ્ણ ભગવાનની મૂર્તિ આપણા ઘરમાં હોય ને કોઈ જોઈને ભાગી જાય. ઊભો નો રહે, ઊભો ગમે મેલી વિદ્યા વાળો હોય ને ઊભો નો રહે. એવો મૂર્તિમાં ભગવાનના દર્શનમાં એવી શક્તિ છે. એટલે પોતે ઘરે ઘરે ભક્તોને મૂર્તિ આપી. જો એક એક માળા કરજો એમ બધાને ભલામણ કરી છે. મૂર્તિ ન હોય તો એક એક માળા બધા કરજો. ઓમ અનાદિ કૃષ્ણ નારાયણ. ભગવાન 1000 નામ આવી ગયા. બધું આવી ગયું. આપણા દેવ કુળદેવી માતા આવી ગયા, પૂરા બાપા આવી ગયા, કઈ બાકી જ નહોતું. આ મંત્ર ભગવાને આપણે સમજાવ્યો. બધાને દુઃખ તો મટાડ્યા. પછી હવે આવ્યા વળતે પાછા બધા કે મારે કંઠી ચપ પહેરાવો અને મંત્ર, એ મંત્ર અમને આપો. પાણી હાથમાં લઈને બધા મંત્ર લીધા. સંતો ભક્તો થયા, બધા દીક્ષા લીધી. હો, આવો દીક્ષાનો મહિમા છે. કોણ? ભગવાન પ્રગટ ભગવાન પ્રતાપ વાપરે ત્યાં બધાને સમજાય કે આ કોણ ભગત. જુનાગઢમાં સંતોને અમુક વાત નહોતી સમજાતી. મોટા સંત કહેવાય, ભગવાન નો કહેવાય. મોટા ભાગના ઘણા બધા સંતો એમ કહેતા કે ભગવાન જેવા મહારાજ છે એમાં કાંઈ ખોટ નથી. એવા એના પરચા ચમત્કાર ભગવાન જેવું જ કામ કરે છે. સારંગપુરના હનુમાન બાપા નોકરી ગયા હોય ને એ જુનાગઢ આવીને કામ થઈ જાય. વિચાર કરો. સારંગપુરના હનુમાનજીના પૂજારી 2-3 મહિના ટાઈમ આપ્યો હોય, પાણી આપ્યું હોય, મંત્ર આપ્યા હોય, સારું ન થાય ને એટલે એ યજમાન એમ કે તમે હવે જુનાગઢ જાઓ, અહીંયા અનાદિ ગુરુ મહારાજ છે, કૃષ્ણ વલ્ભાચાર્ય છે, ત્યાં પૂજા કરો. એમ જાઓ. અહીં દાદાનું કામ પૂરું થઈ ગયું. એ બહુ ભક્તો સારણપુરથી જેને સારું નથી હોય ને બધા અહીંયા આવતા. મહારાજ કેટલાક ભક્તોની માથે પગ મૂકતા. અને બાવીની તકલીફ હોય ને અંગૂઠું બોળી પાણી આપતા. જાઓ કે પાણી છાંટજો ને પાણી પાઈજો. હો, અને અનાદિ કૃષ્ણ બોલીને એક એક માળા કરજો. અને પછી કોઈ આટો મારવા આવે તો કહીજો. દેવતાઓ સિવાય કોઈ ન આવી શકે. દેવતાઓ સિવાય કોઈ ન આવી. કહેવાનું સત્ય ધર્મ બતાવ્યો, સત્ય ભક્તિ બતાવી, સત્ય ઉપાસના બતાવી અને ભક્તોના દુઃખ મટાડતા ગયા. કેવડા સુખ્યા કર્યા ભગત. આપણે વર્ણન ન કરીએ એવા બાલકૃષ્ણ નારાયણ, અનેક શક્તિના પતિ, મુક્તોના પતિ, ભક્તોના પતિ, દેવી દેવતાઓના ઈશ્વર. સંતોની ભગવાનની પરચા ખૂબ આપ્યા છો. માંગરોળ બાજુ જગ્યા કહેવાય છે. ત્યાં ભગવાનની હારે સ્વામી ભણતા કાશીમાં. મહારાજને સારી રીતે ઓળખે. કોણ છે મહારાજ? કાંઈ પણ મુહૂર્તનું કામ કરવાનું જુનાગઢથી મહારાજને બોલાવે. પંતીથી મારું નામ આવે છે. મહારાજને જુનાગઢથી બોલાવે કે મહારાજ આવો અને આ નવું કામ અમે કર્યું છે કે નવું મંદિર બાંધ્યું છે કે નવી ધર્મશાળા બાંધી, એમાં તમારે પગલાં કરવાના છે. હવે અંતર્યામી ભગવાન કેટલું એક પણ હોય છે વિચાર કરો. એક દિવસ મહારાજ સવારે દેવસ્વામીને કીધું, ભગત મોટર લઈ આવો. આપણે ઓલા ગામ જવાનું છે. મહારાજ પણ મારી સમાચાર આવી ગયા છે, આપણે જવાનું છે. ઓલા સ્વામીજી હતા એમાં શું કે મોટું તળાવ બનાવ્યું. તળાવ સ્નાન કરવા માટે તળાવ બનાવ્યું હતું. તળાવમાં કે પેલા કૃષ્ણ વલ્ભાચાર્ય નવરાવાય. આ સોમનાથ વિરાટ બાજુ ગામ છે. પેલા કૃષ્ણ વલ્ભાચાર્ય નવરાવા છે
અને પછી બધાને નાવાનું, સંતો ભક્તો બધા પછી. પણ કે કૃષ્ણ વલ્ભાચારી કેદી આવે ને ક્યારે આવે ને એનું હું, અરે કે રસ્તામાં જ છે. સ્વામી જાણે બધું, ભગવાન અંતર્યામી પણ બધું કહી દીધું અને વાટ જોતા હતા. હો, અને મારી મોટર લઈને પહોંચ્યા, જોયું કે જુઓ આ જુઓ કોણ આવ્યા જુઓ. તેથી ફોન નહોતા, સમજા. આ 80 વર્ષ મોરની વાત કરું, ફોન નહોતા તેથી આવી ગયા મારે. જો ભગવાનની પૂજા કરી, આરતી કરી, ફૂલના હાર પહેરાવ્યા. મારે કીધું તમે પેલા નાવવાનો. હેમત ભગત કે મારે ખાસ મિત્ર એવા કે એકબીજાને અંતરથી વાતું કરે, અંતરથી વાતું કરે. હો, ઘણી વાર પ્રસંગ જોયા છે અમે કે મહારાજના એવા મિત્રો હતા, મારે અંતરથી વાતું કરી, આમ વાતું. કેટલા નજીક હશે, આપણે એવા નજીક થવાનું, આપણે નજીક થવું પડશે. અમારે ભાઈ નજીક થઈ ગયા સમજે. કીધું ભાઈ ક્યાં સ્વસ્તિક ભક્ત, કીધું ક્યાં ફોન આવે, મોબાઈલ લઈને ક્યાં ફોન કર્યો? અરે કે મેં અનાદિ કૃષ્ણ ભગવાનને ફોન કર્યો. શું વાત છે કે તને નંબર થઈ ગયા, મને નંબર ન થઈ ગયા? અનાદિ કૃષ્ણ ભગવાનને મેં ફોન કર્યો દાદા. ગજબ કહેવાય. કીધું એવું ભક્ત કોક લઈ જાય નંબર, સોરી ફોન ચાલુ થઈ જાય. અરવિંદ ભગત એની મરજીની વાત. ના તો ભગત નંબર આવ્યો તો કહી જો તો ખરા કોક ને. કૃપા ભગવાન વાપરતા ગયા, ઘડિયાળ દીધી નથી. કહેવાનું જેમ જેમ ભગવાન કૃપા વરસાવતા જાય છે. આ જગતમાં અત્યારે ચમત્કાર વગર નમસ્કાર નથી. કેટલી કથાઓ વાંચી હતી, કરાવી હતી, છતાં પિતૃ કે આવતા નહોતા. આપણે સુરતની જ વાત કરી, નંદકૃષ્ણ મહારાજની કથા વાંચી એ વખતે ભગવાન અનાદિ કૃષ્ણની આ કથા બચાણીને ભગત અને લાલજી મહારાજ અરવિંદ ભગતે માથે મૂક્યા ને, હા તકે બેઠા એને ઉપર તરત આવી ગયા પિતૃ. ન તો પિતૃ આવી નહોતા આવતા. વિચાર કરો, ભગવાનની પધરામણી થઈ તો પિતૃ આકલ મારી. દીકરાઓને ભગવાન શું કે પીટવાયા વાળા રણછોડ બાપા, એના પરિવાર, એના ભાઈ કથા બે આવી. પિતૃ શું બોલે ખબર છે? આવ્યા છે ને ત્યાં બેઠા બોલતા, દાઢી રાખીને બેઠા. હાકલ મારી ને ભગત બધા ભક્તો કીધું હા હવે આ અમારા બાપા છે. બાપા અમારે આવા સુરવીર હતા, આ અમારા બાપા છે. અને બાપાએ ઓલું નાના ભાઈને કીધું કે તારા પગ છે ને મેં પકડ્યા છે. તમે બધા ભાઈઓ કોઈ અમારી પાછળ કાંઈ કાર્ય કરતા નથી. અમે બધી પિતૃ છે રખડી ભટકી છે. તમે આટલા 5 દીકરાઓ છો છતાં કોઈ અમારું કામ કરતા નથી ને, એટલે તારા પગ મેં પકડ્યા છે. સવારે હાલતો થઈ જાય ચા, કેટલા વરવથી પગ એને એમનું આમ રહ્યો, હાલી નો કે હાલી નોખતા અહીં પગ પકડાઈ ગયા. ગમે એટલી દવા કરો, કાંઈ પણ કરો, કાંઈ જ ન થાય, ફેર પડે. આ પિતૃ નારાયણ પોતે આવ્યો હોય, કઈ ફેર પડવા દે? આ કાર્ય કર્યું અને ભાઈ બીજી હાલતા થઈ ગયા. જેટલા ભાઈઓ હતા ને બધાને ભગવાન સમજાઈ ગયા. હાલો માળા પહેરાવો, અનાદિ કૃષ્ણ નારાયણની માળા પહેરાવો અમને. આવો પ્રસંગ બની ગયો અંજારમાં. ભક્તો 7 દીની કથા થઈ. નંદકિશોર મહારાજ શું ભૂલે ગયું ના પકડ. અરવિંદ મહારાજ 7 દિવસની કથા થઈ, ભાગવતની કથા થઈ. 7 દિવસ કોરા ગયા અને હવન થયું તો કોઈ ન આવ્યા. 7 દિવસની કથા કરી, હવન કર્યો, કોઈ આવ્યું જ નહીં. ત્યાંથી સમાચાર આવ્યા કે બધું કામ પૂરું થઈ ગયું, હમણાં બીડું હોમવાની તૈયારી હાલે છે. અને આમાં કોઈ આવ્યું તો નહીં, કોઈ આવ્યું નથી. આવ્યું હજી ભગત ને ભક્તોને કીધું લાલજી મહારાજ બાલકૃષ્ણ આ બેઠા ને આપણી માંથી આપે. આ મહારાજ આ મૂર્તિ જેટલા 7 ટકે બેઠા હતા ને બધાની માથે મૂકી. ભગત એટલા પિતૃ આવી પડ્યા ને, ઓલું બ્રાહ્મણ સંભાળી ન કે તું કોણ છો, તું બોલે બીજા ધોણે, ત્રીજો ધોણે આખા એના પરિવારના પિતૃ આવ્યા. પરિવારના પિતૃ ભગત જય જયકાર થઈ ગયો. બધા પિતૃ આવીને બોલ્યા હો કે અમે કથા સાંભળી છે ને અમારે ભગવાનના ધામમાં જવું છે.
લાલજી મહારાજને ધરાઈને બાલકૃષ્ણ ધરાઈને કંઠી પહેરાવો. જેટલા પિતૃ હતા બધા ભગવાન લાલજી મહારાજની બાલકૃષ્ણની કંઠી પહેરીને તમે ઊંચા કરી ગયા. હું ભગવાને છુટકારો કર્યો, ભગવાને મુક્તિ અપાવી અને વાત બધાને સમજાઈ ગઈ. અને શું અમે ગયા શું રાજી થયા બધા. ઘરે 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 કંઠી પહેરાવો, હાલો અનાજી ભગવાનનો મંત્ર આપો, હાલો. હો અમારા પિતૃ કહેતા ગયા, હો અમને કહેતા ગયા પૂજા કરજો, લાલજીની પૂજા કરજો. અમે ભગવાનના ધામમાં જાય છે. કહેવાનું શું, જ્યાં જ્યાં કામ અટકતા હતા આપણા મહારાજ પૂરા કરતા બધે. અત્યારે હાલમાં પણ ગમે તકલીફ હોય, આદિ વ્યાધિ ઉપાધિ કે પિતૃ બાબતથી કે દેવતા બાબતથી, અનાદિ કૃષ્ણ ભગવાન પોતે આવે છે ભક્તોની રક્ષા કરે જ છે. પણ આપણે એનો હાથ ચાલી તો મેળ થાય ને. હાથ જાલિયો તે કેમ છૂટે રે, વલે દુરીજનો મળી માથા કૂટે રે. મળ્યા છે પ્રભુ શ્વેતાયન અવતારી રે, શરણાગતિ મંડળના સ્વામી રે. તમે આત્માનો કરવા ઉધાર રે, આજ ઓળખો પ્રગટ ભગવાન રે. કૃષ્ણ વલ્લભાચાર્ય જી મહારાજ રે, અનાદિ કૃષ્ણ નારાયણ આજ રે. સર્વે ચીનો ધારી મહારાજ રે, સંગે લાવ્યા છે મુક્ત સમાજ રે. એનું શરણું છે દુઃખ હરણું રે, વહે અખંડ સુખનું ઝરણું રે. મળ્યા છે પ્રભુ શ્વેતાયન અવતારી રે, શરણાગતિ મંડળ ના સ્વામી રે. બીજાની વાતમાં આવી જાય તો પાછા પડી જાય આપણે. એટલે ભગવાન કે છે લાલજી મહારાજની કેવી મૂર્તિ, સુંદર મૂર્તિ. આ મૂર્તિ મુંબઈમાં બોલ્યા છે બેન, મુંબઈ મૂર્તિ બોલ્યા છે, ઊંચા હાથ કરીને બોલ્યા છે. થાળ જઈમાં છે મુંબઈમાં, મોટા મોટા ભક્તોની ઘરે દૂધ પાણી પીધા છે ભગવાને, ખૂબ દર્શન આપ્યા છે, માખણ ને મિશ્રી ખાધા છે. કાંદીવલી મુંબઈમાં રાસ રમતા હતા, કચ્છના બધા બેનો હતા, ભાઈઓ રાસ રમતા હતા. બહુ મોટો રાસ હતો. આમે શિવ મંદિર હતું, આપણે સેમ છે શિવ મંદિર. વચ્ચે લાલજી મહારાજ બાલકૃષ્ણને પધરાવ્યા, હો માખણ ને મિશ્રી ધરાવ્યા. ઈ બેનને વિચાર થયો રાસ લેવાનું પૂરું થઈ ગયું તો માખણ ને મિશ્રી લાલાને ધરાવી દઉં, પછી બધા ભક્તોને આપે, પ્રસાદી આપી બધાને. નામ ભૂલાઈ ગયું. આરતીબેન, જો આરતીબેન નામ હતું. જેવા માખણ ને મિશ્રી મહારાજને વિચાર કરજો બેનું, માખણ ને મિશ્રી ધરવા ગયા ને લાલજીભાઈ મીંડા જમવા. હા લાલજી જમવા મીંડા, સાક્ષાત જમવા મીંડા. આડા આવડું ક્યાંય નહીં, સીધા અંદર માખણ ને મિશ્રી લોંદો ઉતારી ગયા. 1 2 3 4 અને બાઈ બધા જોયું. અરે કે આરતીબેન તમારા ભગવાન તો જમે છે, આ તો સાચું કા જમે છે, અમને લાભ લેવા દો. ભક્તો સત્ય વાત તમને કરું છું, હમણાં બની ગયો પ્રસંગ. શું બની ગયું? અગર જેટલા રાસ રમાડતા હતા ભગવાનને, રાસ રમતા હતા ભગવાનને, બધાના હાથથી ભગવાને માખણ ને મિશ્રી જઈમાં. માખણ ને મિશ્રી જમી ગયા, વાટકો ખાલી, પ્રસાદી આપણા ન રહેવા દીધી. વિચાર કરો, ભગવાન બધું માખણ ખાઈ ગયા ભગવાન. અને ત્યારે ભાઈ રંગ લાગ્યો. શું ભજન બોલ્યા, કીર્તન બોલ્યા છે. પ્રગટ મળ્યા અનાદિ કૃષ્ણ પ્રગટ મળ્યા. હરે પ્રગટ મળ્યા રે અંતે પ્રગટ મળ્યા.
બાલકૃષ્ણ લાલજી જગત મૈયા અમને યાદ કર્યા ક્યારે ક્યારે એને કરતા પૂર્યા ક્યારે ક્યારે અમે યાદ કર્યા ક્યારે ક્યારે એને કરતા પૂજા રે અમને જગત મળ્યા સમાધિ કૃષ્ણ જગત મળ્યા મળ્યા રે અમે પ્રગટ મળ્યા અનાદિ કૃષ્ણ પ્રગટ મળ્યા તમે તો યાદ કર્યા હાથ ગોરો તમે તો યાદ કર્યા પુલડે નામ નાદીનું લીધું ફૂલડે નામ અનાદિનું લીધું શ્યામજી પ્રગટ મળ્યા છે અનાદિ કૃષ્ણ પ્રગટ મળ્યા તમે તો યાદ કર્યા કોઈ પણ તમે તો યાદ કર્યા છે તમે તો યાદ કર્યા કોઈ પણ તમે તો યાદ કર્યા છે કુંડલીમાં પ્રગટના ચરણો પડ્યા છે કુંડલીમાં ચિહ્નોવાળા પગલા પડ્યા છે બહુ મોટી હકીકત બની ગઈ. એ માખણ ને મિશ્રી જમી ગયા ને એ જ લાલજી મહારાજની વાત છે. એ જ બેન ફૂલડે ફૂલડે શ્વેતાયન શ્વેતાયન બોલી અનાદિ કૃષ્ણ બોલી અને ફૂલડા પરોવતા હતા, હાર બનાવતા હતા. હવે લાલજી મહારાજનો હાર કેવડો હોય તમે વિચાર કરો બેનો, કેવડો હોય? હા, ભેદ કરો. આવડો હાર લાલજી મહારાજને ડોલરનો હાર પહેરાવ્યો, હાર તો પહેરાવ્યો અને આપોઆપ ભગવાનને હાર મીંડો વધવા મીંડો 3 ફૂટ લાંબો છે. જમીને અડી ગયો હાર. લાલજી મને ટેબલ ઉપર રાખ્યા, જમીને હાર અડી ગયો. બધા આજુબાજુ વાળા પાડોશી બધા જોવા આવ્યો કે આ શું. ઘડી બધા જોવા આવ્યો, ઘડી કેટલા રન થયા, મેચ કેમ જોતા ક્રિકેટનો, કેટલે પહોંચ્યા, કોણ હારી ગયું, કોણ જીતી ગયું, કેટલી વિકેટ ગઈ.
એમ કેટલે પહોંચ્યો, કેટલે હાર પહોંચ્યો, ઘડી ઘડી જોવા આવે, ફોટા પાડવા આવે ભગત. એટલે બેને ભજન લખ્યું, હારમાં અમને પ્રગટ બોલ્યા છે, વાહ ભગવાન વાહ. ક્યાં સાક્ષાત બિરાજ, જુઓ તો ખરા, મૂર્તિમાં સાક્ષાત બિરાજમાન છે. રોટલી બનાવતા બનાવતા ભગવાનને યાદ કરતા હતા. રોટલીનું આ પડખું ફેરવવા ગયા ને તો ભગવાનના ચીજ વાળા પગલા, જો આ પગલા જોઈ લીજો, આ પગલો, આ જ પગલા રોટલીમાં ઉપસી આવ્યા, આ બધા ચિહ્નો વાળા પગલા. બેને બધાને મોબાઈલથી મોકલાવ્યું, બધા જુઓ ભગવાનની હાજરી. પછી કપડા ધોતા હતા, ખાખી જીન્સના પેન્ટ ને એવું હતું. ભગત જેટલી વાર પલાળે ને ભગવો રંગ નીકળે. ડોયલું ઠલવી ઠલવી થાકી ગયા, જેટલી વાર પાછા આમ જબોરે ભગવો રંગ નીકળે. કાંઈ ભગવાન મારી પાછળ પડી ગયા, રસોઈ બનાવતા પાછળ પડી ગયા, હાર બનાવતા પાછળ પડી ગયા, અને કપડા ધોવા બેઠા, ઘરના કામ કરવા ત્યાં પાછળ પડી ગયા. હું જેનું ભગવાનમાં મન પરોવાયેલું હોય ને, ભગવાનમાં જોડાયેલા હોય ને, ભગવાન હાજરી આપે આપે અને આપે. ધોકા મારતા મારતા ભગવાનને યાદ કરવાનો, રોટલી વણતા વણતા યાદ કરવાના, શાક સુધારતા સુધા યાદ કરવાના. એટલે ભક્તિ કેટલી પ્રકારની છે, બધી રીતે થાય. ભજન થવું જોઈએ, ભગવાન યાદ આવવા જોઈએ. અન્ન ભક્તિ ગમે તેમ કામ કરતા હોય ને, મોસમ કરતા હો, બરાબર, તો મારે યાદ કરવા. જો આવ્યા ને યાદ કરતા જાઓ ભાઈ, જાઓ ભાઈ, મેં નથી યાદ કર્યા, આ ભાઈ યાદ કર્યા. કહેવાનું ભગવાનમાં વૃત્તિ રાખતા રહેજો, એમ જીવન ગાળજો. સુખમાં દુઃખમાં મારાને યાદ કરતા રહેજો. મારાની કૃપા થાય તો ભગવાનનો ભાગ કાઢવાનો. જુનાગઢ કેપી સ્વામીને ફોન કરવાનો, અમારે જે લાભ ઘણો આવ્યો, જાહેરું એના કરતા લાભ ખૂબ આવ્યો, મારે જ આપ્યો. સેવા કરવી. ચૈતન્ય કટપીસવાળા ભગતને કહું, બધા ભક્તોને કહું છું, ભગવાન લાભ આપે તો ભગવાનનો ભાગ રાખવાનો. એમ કરશો ને ભગત, આગલા દિવસો બધા ચડતી કળામાં આવશે. ખૂબ ભગવાન લાભ આપશે, ખૂબ આગળ વધશો. આ લોકને પરલોક બે આપણે જીતી ગયા કહેવાય. હો, ભગવાન લેખે જેટલું થાય ને કરતા રહ્યો તો આ લોકમાં પરલોકમાં આપણે જીતી ગયા કહેવાય. અનાદિ કૃષ્ણ નારાયણ ભગવાનની જય. શ્રીપતમ શ્રીકરમ શ્રીરમમ માધવમ ભક્ત સખ્ય કારણમ કૃષ્ણ નારાયણમ બ્રહ્મધામ ધારણમ નિજય દુઃખ વારણમ સુબાલ બ્રહ્મ વર્ણનમ ભજો ભવાબ્ધિ તર્જનમ સુબાલ બ્રહ્મ વર્ણનમ ભજો ભવાબ્ધિ તર્જનમ. ઓમ અનાદિ કૃષ્ણ નારાયણ ભગવાન કી જય. બાલકૃષ્ણ મહારાજ